સ્કૂલમાં જ આધ્યાત્મિકતાનો પાઠ ભણાવવામાં આવે છે ત્યારે કોમ્પિટિશન પર કંઈક આવી થાય છે। जो चला गया वो लौट के फिर ना आए। इस जमाने में बहुत से टीनेजर्स ऐसे जो भक्ति और मतलब आध्यात्मिकता को भूलते जा रहे हैं। रेडियंट इंटरनेशनल स्कूल में हमें यह सिखाया जाता है कि शंख कैसे बजाता है। मैं थैंक यू कहना चाहूंगी द रेडियंट इंटरनेशनल स्कूल को कि उन्होंने ये इतना अच्छा आयोजन किया। અહીંયા વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે આધ્યાત્મિકતા પણ શીખવાડવામાં આવે છે। ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ જ્યાં સ્ટુડન્ટ્સ માટે શંખ વગાડવાની પ્રતિયોગિતા રાખવામાં આવી। મારું નામ તુષાર પરમાર છે ને હું ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનો પ્રિન્સિપલ છું। આજે અમે અમારા સીબીએસઈ છોકરાઓને શંખનાદનું કોમ્પિટિશન કરાવ્યું। આપણે ભણતરની સાથે ગણતર અને સંસ્કાર એ આપણી સંસ્થામાં ખૂબ પૂરીને આપણે આપીએ છોકરાઓને। શંખનાદ જે છે એનાથી પોઝિટિવ ઉર્જા ઉત્પન્ન થાય છે અને નેગેટિવિટી ભાગે છે અને એના માટે જ આ એક યુનિક કોમ્પિટિશન પણ અમે કરાવ્યું છોકરાઓને કે જેથી છોકરાઓ આ અધ્યયન તરફ આગળ વધે। એક એવી શાળા જ્યાં ટેકનોલોજી અને સંસ્કારની સાથે એજ્યુકેશન આપવામાં આવે છે। અહીંયા વર્ષ 2026-27 ના એડમિશન શરૂ થઈ ગયા છે તો આજે જ મુલાકાત લ્યો ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ।